તો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સભ્યોના મતે આ બજેટ કેવું છે તે સાંભળીએ। સેન્ટ્રલ ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે પોતાનું 8મું બજેટ રજૂ કર્યું છે અને આ 8મું બજેટ જે છે કયા પ્રકારનું છે એ આપણી સાથે છે સંદીપભાઈ એન્જિનિયર જે જીસીસીઆઈના ચેરમેન છે। સંદીપભાઈ, આ જે બજેટ છે એને તમે સિંગલ લાઈન જો કહેવા જશો તો કઈ રીતે આ બજેટને તમે ડિસ્ક્રાઇબ કરશો? આ બજેટને સિંગલ લાઈનમાં એ કહેવાય કે આ બજેટ કોઈની ઇમેજિનેશન બહારનું બજેટ છે અને દરેકને સરપ્રાઇઝ કરતું બજેટ છે। એટલે મારા હિસાબે તો વર્ષો પછી આવેલું એક 360 ડિગ્રીઝ પોઝિટિવ બજેટ કહું। એક વાત જે એક્સપેક્ટેડ હતી કે મિડલ ક્લાસ જે છે એના માટે ખૂબ કઠિન બની ગયું હતું કે સેવિંગ્સ કરવું અને એક્સપેન્ડિચર ન હોય તો સ્વાભાવિક રીતે એનું નુકસાન સરકારને પણ થાય અને ઇકોનોમીને પણ થાય। તો આનાથી કઈ રીતે ફાયદો થવાનો છે જે એક્સપેન્ડિચર વધશે ને એના કારણે? એનો ટેક્સનો સ્લેબ વધ્યો। આજે માણસનો ટેક્સનો સ્લેબ વધે એટલે એને ફ્રી જે ટેક્સ ભરતો હતો એની સ્લેબ ઉપર એ તો એટલી કેશ ફ્રી થઈ પોતાની। તો હ્યુમન છે એટલે પોતાની લાઈફસ્ટાઈલ ઉપર લઈ જશે, પોતે આગળ વધવાનું વિચારશે અને ઇન્ડિયાનો મિડલ ઇન્કમ ગ્રુપ તો આગળ વધી જ રહ્યું છે એટલે ખૂબ સ્પેન્ડિંગમાં ખૂબ વધારો થશે। તમારે ઘરમાં થાય, ગાડીઓમાં થાય, કોઈ વસ્તુ ઇલેક્ટ્રોનિક્સમાં થાય, પોતાની લાઈફસ્ટાઈલ ઉપર લઈ જવામાં થાય। તો જ્યારે ઇકોનોમીમાં એ પૈસા આવે છે ત્યારે એ ઓટોમેટિકલી દેશની ઇકોનોમી જે 360 ડિગ્રી એ ચાલે છે, ઇન્ડસ્ટ્રી દરેકને ફાયદો કરાવતી જાય છે। અચ્છા, મધ્યમ વર્ગની વાત તો થઈ ગઈ, પણ એમએસએમઈઝ જે છે એ જે છે એના માટેનું કયા પ્રકારની જે જાહેરાત છે એને તમે લોંગ ટર્મ જોઈ રહ્યા છો અને આ જે છે એનાથી કેટલું જે છે આને બૂસ્ટ મળવાનું છે એમએસએમઈઝને? અને ખાસ કરીને ગુજરાતમાં તો આ મોટી સંખ્યામાં પણ છે, કેટલા પર્સન્ટેજ છે ને કઈ રીતની સ્થિતિ રહેશે? એમએસએમઈની જે ડેફિનેશન બદલી, એની લિમિટો બદલી, એ પ્રપોઝલ અમે ઇવન ગયા વર્ષે કરી હતી પણ ગયા વર્ષે એ સાંકળી નથી અંદર। આ વર્ષે પણ અમે આ પ્રપોઝલ કરી હતી પણ આ વખતે એમને પોઝિટિવલી લીધી છે। આજે કોઈ પણ ક્લાસિફાઈડ ઇન્ડસ્ટ્રી હોય એમએસએમઈ, એની પોતાની લિમિટ વધી જાય તો એમએસએમઈને ફાયદો વધી જાય છે। એની લિમિટ વધી એટલે જે ફાયદો મળે છે એમએસએમઈમાં એ વધી જાય છે એટલે ઓટોમેટિક એને ગ્રોથ વધે છે, એને પુશ મળે છે, એ આગળ લઈ જાય છે, ઇન્વેસ્ટમેન્ટ્સ વધારે કરે છે। તો એમએસએમઈ સેક્ટરને અને ગુજરાતને આમાં ખૂબ જ ફાયદો છે આ બજેટ। અચ્છા, એમએસએમઈઝ જે છે એ પણ એમ્પ્લોયમેન્ટ આપવા માટે એક મોટું માધ્યમ છે, તો આનાથી પણ એક મોટો ફાયદો એનાથી થઈ શકશે કે જે એમ્પ્લોયમેન્ટ છે એ પણ આપી શકશે? એમએસએમઈ સૌથી મોટું એમ્પ્લોયમેન્ટ આપે છે અને સૌથી વધારે એક્સપોર્ટ આપે છે। તો એમએસએમઈ વધશે, એમએસએમઈને ફાયદા વધશે તો ઓટોમેટિકલી એમ્પ્લોયમેન્ટ અને ઇકોનોમી બૂસ્ટ ખાસ કરીને એક્સપોર્ટ અને લોકલ માર્કેટમાં અને હેલ્પ કરશે મોટી ઇન્ડસ્ટ્રીને પણ વધવામાં। એટલે ઓવરઓલ જ દરેક સેક્ટરને આમાં ફાયદો છે। અચ્છા, એવું કહી શકાય કે જે એક્સપેક્ટેડ હતું એના કરતાં થોડું વધારે મળ્યું અને જે એક પ્રકારે કહી શકાય ને કે ઓક્સિજનની જરૂર હોય, અચાનક ન મળતું હોય અને ઓક્સિજન મળ્યું હોય એવું આ બજેટ આપણે કહી શકીએ? એક્સપેક્ટેશન કરતાં વધારે મળ્યું હોય તો બધાના મોઢા ઉપર જ દેખાય છે અને ઓક્સિજન તો કોઈ દિવસ દેશ ઓક્સિજન સુધી નહોતો આવ્યો પણ આ નવી રાહતોથી એક પુશ મળ્યો છે, એક વેગ મળ્યો છે અને એ વેગની જરૂર હતી। જ્યારે દુનિયા દોડી રહી છે તો આપણે એનાથી ડબલ દોડવું છે અને એ ડબલ દોડવા માટેનું આ બજેટ છે। તો સંદીપભાઈ એન્જિનિયર જેમનું કહેવું છે કે આ દેશ જે છે એ વિશ્વની જે કમ્પેરિઝનમાં એ ગતિથી દોડવા માટે હવે સક્ષમ છે કારણ કે આ જે બજેટ છે 360 ડિગ્રીનું બજેટ છે અને એક્સપેક્ટેડ હતું જેમાં મધ્યમ વર્ગ અને સાથે જ સાથે એમએસએમઈઝને પણ એક સારું બૂસ્ટ મળી રહ્યું છે અને આ દેશની ઇકોનોમી માટે પણ ખૂબ સારું રહેશે। કેમેરામેન નટવર પરમાર સાથે સચિન પાટીલ, TV9।